હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 9. તો ફ્રી થઈ ગયા છીએ. તો આજે ફિટિંગનું કામ પતાવી દઈએ. તો ચાલો, તો દૂધ થઈ ગયું છે ને આપણે જઈએ છીએ નીચે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 9 અને અમે જો બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આરાધ્યા કોફી પીવે છે સવારમાં. રાતે કહી દીધું તું મને કે આજ કોફી બનાવી દેજો સવારમાં, એટલે જો અત્યારમાં પરમદી બપોર પછી શું છે પાછું. જય શ્રી કૃષ્ણ બધાયને, ગુડ મોર્નિંગ. તો ચાલો સવારમાં નાસ્તો કરવા, ગરમ ગરમ પુડલા ખાવા. કીર્તન માટે જો પાછા અત્યારે પુડલા બને છે. બોલતો બીજી વાર આમ હામું હરખું જોઈને બોલાય. ગોગડી હાથ ધોવાનું મોઢું ધોવા ગયા. જારા બેને જો ફરી ફ્રોક પહેરી લીધું છે. ફ્રોક આજ થોડી ગરમી જેવું છે ને, ઠંડી ઓછી છે. તો આરાધ્યાએ કે મારે કપડા બીજા નવા પહેરવા. મેં હાલ તો ફ્રોક પહેરાઈ દવા છે, કેમ કે ઠંડી બહુ નથી આજ, એટલે મેં પહેરી લે. હાલ ઠંડી હોય તો ન પહેરાવાય. હા જો મસ્ત બટરફ્લાય અલા મોતી વાળી મામી લઈ આવ્યા કા આરાધ્યા મામી લઈ આવ્યા ને. ઈ રિંગ નાખી છે, સુરત થી લઈ આવ્યા છે. અને આરાધ્યાને જો આજ વાળ વોશ કરી નાખ્યા છે. કેટલા લાંબા વાળ થઈ ગયા છે કા આરાધ્યાને. મસ્ત હે ચોટલો વાળે એટલે નાના થઈ જાય. આરાધ્યા એમ કે છે. તો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે. આજ સન્ડે છે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે અને દૂધ પણ પી લીધું છે. કોફી બનાવી હતી. જો હું કીર્તન માટે નાસ્તો બનાવું છું અને આરાધ્યા હવે જાય છે રમવા માટે. તો રમવા જાય છે આરાધ્યા બેન. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આજ તો કેમ પાછા આ કપડા પહેરી લીધા? તે હમણાં થોડા હજી મસ્તી વાળે પર લાલ પહેરી. કાલ તો ઓલા પહેર્યા હતા ને. ઈ જ પહેર્યું. હજી થોડાક દિવસથી નો વાળે જલ્દી નો પહેરાય ને, એટલે હાલો જો નાસ્તો કરવા બેસી જાઓ, બાકી સૌ એટલા. ચલો ગાઈસ, તો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ ને, વાગ્યા છે 10:15. તો ચાલો થોડુંક ફિટિંગ કરી લઈએ. તો ફ્રી થઈ ગયા છીએ. તો આજે ફિટિંગનું કામ પતાવી દઈએ. આજે સન્ડે છે તો રસોઈ બનાવવાની કાંઈ જલ્દી નથી, ઉતાવળ એટલે મોડી બનાવવાની છે. તો એમ થયું કે હાલો થોડુંક મશીને બેસીને ફિટિંગનું કામકાજ ફિનિશ કરી દઈએ, પછી ખાલી ઠેલા ભરવાનું જ રહે. તો જો એવું ચાલે છે ને. અહીંયા કીર્તનભાઈ જો નકરી મેચ જ જોવાની, બીજું કાંઈ એને ધંધો જ નહીં કરવાનો. જો મેચ એને બહુ જ ગમે છે, નકરી મેચ જ જોયા રાખે. હા, તાર મેચ વાળો તું રમવા વયો જાય એમ કઈ, ક્રિકેટ રમવા એવું ચાલે છે. તો ચાલો નીચે જઈને મમ્મી શું કરે છે આપણે જોઈ. અને ફિટિંગ એટલે મેં દૂધ મૂક્યું છે. જો હમણાં ભૂલી જાત ને તો વયું જાત. કીર્તન જો તો કેટલું ઊંચું આવ્યું. તો એવું છે, જો દૂધ ઊનું થાય છે અત્યારે અને પછી રસોઈ બનાવવાને લેટ વાર છે. એટલે આપણે ચાલો નીચે જઈને જોઈએ મમ્મી શું કરે છે અને આપણે મારું થોડું ઘણું ફિટિંગ કરી લઈ. એવું બધું ચાલે છે. તો ચાલો તો દૂધ ઊનું થઈ ગયું છે ને આપણે જઈએ છીએ નીચે. અને જો શોપિંગ થોડી ઘણી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો એને ફિટિંગ કરવાનું છે. તો મશીન બેસી જાય કરી. શું કરો છો? ફોલ સેડાની હાડીઓ ભેગી થઈ ગઈ છે ને? તો એ 11 સાડી છે, સાંજે 2 પેરી તો પાછી આવી બાવી. એવું છે એમ ને. એટલે જો આ રીતનું હાલે છે ને. મમ્મીને ફોનમાં કીર્તન ચાલુ છે, ભજન. એ તો કહું જ્યારે નીચે આવી ત્યારે એનો ફોન તો ચાલુ જ હોય. એકલા એટલે શું કરું, એટલે ચાલુ રાખે ફોન એટલે કામ ઉકલે. તો ચાલો દાદા સુઈ ગયા છે. દોષ તો છો બેઠા અને અહીંયા ભાઈ મારું ચિત્ર તરે છે. હવે તરે છે તું ચિત્ર. અને અહીંયા મમ્મી બધા નવા થઈને ઊભા રહી જા. હા જો અમે નવરા થઈને ઊભા રહી ગયા. કામ પતી ગયું છે, હવે હુઈ જાવું ને. હા હે દાદા બેઠા હુઈ ગયા, લઈ લીધું છે. હાલો હવે તો હુઈ જશું ને. હા તો ચાલો મમ્મી અહીંયા શું તલો છો દુકાનમાં?
દુકાનમાં જો થોડુંક ઝાપટ ઝૂપટ કરું છું. આજ બહુ ધૂળ ઉડી છે, આખું પાર્કિંગ ધૂળ ધમાહો થઈ ગયું છે. ઉપડી ભરાણી એટલી ધૂળ ઉડી છે તો આરાધ્યા. તો જો અહીં બધું ઝાપટીને કચરા વાળવા છે અને થોડું ઘણું વસ્તુ કાઢવાની હતી લઈ જવા દાદાની. હા, લઈ જવા માટે. તો જો એ કાઢી છી એટલે અત્યારે ઘડીક પીશું તો બધું થઈ જાય ને, પછી નકર ટાઈમ ન મળે. પછી તમારે બહાર જવાનું હે ને? હા, એટલે તને ખબર છે ને બહાર જવાનું અમારે લગ્ન કરવા. હા. તાર ન થવાનું ને? મારે હે ને ઓલો ફોફ લેવાનો હે. પૈસા આપો ને એમાંથી અહીંયા આમ લાટવાનું. એવું છે? હા. તો તારે આવું નથી ને? ના. સારું, લેવા. અને હું એમાંથી ફઈ થઈ જઈશ. અમારા આરાધ્યા ડાયસ મમ્મી એમાં વધારે આપજો છે ચીપ અને વેઇટ લઈ જઈશ. ટિપ્સ ને બે લઈ લઈશ. હા. હા, વાંધો નહીં હો. તું ઘરે રહેવાની છો એટલે તને દેવું જ પડે ને. હવે આરાધ્યા છે ને ડાય છે એટલે નામ ન લે, હવે બેન ન કરે કામ. એને કહી કે તારે ન ખાવું એટલે ઈ માની જાય. એને બધી ખબર હોય. ચાલો ગાઈસ બા સુતરે ચાલો કે દોઈએ. બા હું તરો છો? હું કટિંગ કરું છું. કેટલી હાઈયો હે? ઘણી હાડીઓ છે, બ્લાઉઝ ઘણાય છે. હે ઘણાય બ્લાઉઝ છે ને ઘણી સાડીઓ છે. પછી હું તરવાનું હે? બસ સીવાનું, પછી ગામ જવાનું. પછી મમ્મી આપે એટલે ખાવા જવાનું હે. પછી આપણે ગામ વ્યા જાવું તાર અને પછી આપણે ઓલું ખાવા જવાનું હે. ખાવા અને ઓલું શું ખાવા જાવું? ચિપ્સ અને હે ને ઓલું લેવા જવાનું હે. ચિપ્સ ઘરે બનાવી દઉં તો? નહીં, મને ઓલું લેવા જવાનું માથામાં નાખવાનો પપ. પપ તાર મમ્મી નથી દેતા? હું પપ ઈ નથી તાર મમ્મી પાસે? નહીં. એટલે લઈ દે. એ પછી અચારી તૈયારી કરે બધી. શેની તૈયારી કરે? ટપલા બોલે એ બધાય છે. હા, મમ્મી અહીંયા ટેબલ ઉપર ચડીને તળે જ છે દાપટ ઉપર. મમ્મી હા, હું તળો છો? જો બધે ઝાપટી લઉં બધું, પછી કચરા વાળી લઉં, દોરી અને પછી તમારા ગામમાં દાનું હે ને લેવા? હા, શાક બકાલું લેવા જવું છે ને. હા. તો પપ્પા આવે ને ત્યાં થોડુંક આ ઝાપટ ઝૂપટ કરીને કચરા વાળી લઉં ને, પછી આવે એટલે શાક બકાલું લઈ આવવી. પછી અમે તો 2-3 દિવસ નહીં હોય એટલે તમારે લેવા જવું નહીં ને ક્યાંય. હા. અને માં 2 દીની લડા પડશે હા, મારે. 2 દીની રજા પડશે હો. ઈ વાત સાચી. તારે બીજે જવાનું છે ને બહાર? હા લાવના. ગામડે જવાનું છે? હા. તું જવાની ને ભેગી તો? હા. એવું છે ને? તો જો આ બધું સાફ સૂફ કરી નાખી ને આજે આપણે નવરા છીએ તો બધું. ચાલો ગાઈસ, તો જો ઝાપટ ઝૂપટ થઈ ગઈ છે દુકાનની, કચરા બચરા સાફસૂફ થઈ ગયું છે, વળાઈ ગયું છે. તો આજ તો આરાધ્યાને સન્ડેની રજા છે તો એને વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ. તો કે હું કરું એ તો એમ જ કર્યું છે. આમથી કોઈ હારે બોલતી નથી, પણ આમાં કોઈ સામું ન હોય એટલે એ બોલે એટલું બોલે ને તો બધાને એમ થાય કે બહાર જાય ને તો બધા એમ જ કહેશે કે આરાધ્યા કાંઈ બોલતી જ નથી, મૂંગી છે હાવ. પણ અહીંયા ઘરે એટલું બોલે છે ને તો આપણે એમ કહેવું પડે કે તું ચૂપ થાય, એમ એટલું બધું બોલે છે. તો આજ તો એણે જ આખો દિવસ વ્લોગ જાજો ઉતાર્યો છે. હું દુકાનની સાફ સફાઈ કરતી હતી તો આરાધ્યા કે મારે ઉતારવો છે તો એણે ચાલુ કર્યો હતો. તો એવું છે, ધીમે ધીમે એ પણ શીખે છે. તો બોલતા પ્રેક્ટિસ પડે ને, બોલતા શીખે છે. તો એવું બધું આજનું કાર્યક્રમ ચાલુ છે. સાફ સફાઈ આજ તો આખો દિવસ ચાલી છે. તો એવો આખો દિવસ નીકળ્યો છે આજે મારો, કેમ કે આજ વિટોળિયા ધૂળના એટલા ઉડે છે ને તે પાર્કિંગ ને બધું આખું ભરાઈ રહ્યું છે. ધૂળ ધમાહો 2 વાર વાળ્યું અત્યાર થયું ત્યાં બપોર પછી, પણ એટલું ધૂળ ધમાહો થઈ ગયું છે ને તે વાત ન પૂછો. ઉનાળો આવશે એટલે આ પ્રોબ્લેમ જ રહેવાની છે, કેમ કે રસ્તા હજી કાચા છે ત્યાં સુધી અમારે ધૂળ જ ખાવાની છે નકરી. તો એવું છે આજ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. સાંજના વાગી ગયા છે 7:30 અને આજે જો બપોરનો ટીવી સતત ચાલુ છે. આજે રવિવાર છે તો સારા પિક્ચર આવે છે. તો અત્યારે આવે છે જો ભૂલ ભુલૈયા, અને અહીંયા આરાધ્યા મસાલા વાળો બટેટો ખાઈ જો આરાધ્યા બેન. અને બાફેલું બટેટું એમાં નાખ્યો છે ચટણી ને મરચું, ઓલા દાણા જીરું ને મીઠું. અને વૈચમાં હે ને મારો વિડિયો પણ આવશે. આવશે નહીં, આવી ગયો 4 વાર ઉતારેલો હે. 4 વાર. આરાધ્યા બેને બ્લોગ બનાવ્યો છે, બ્લોગ. એને બહુ મજા આવી કે મને મમ્મી ઉતારવા દો એટલે આજ મેં કીધું હાલે તો ઉતાર.
એક બે વાર તો ગોટા માર્યા પણ બીજી વાર હરખું ઉતાર્યું. ના ના સરસ બોલે છે. તોય આરાધ્યાને કઈ શીખવાડવું નથી પડ્યું. શીખવાડ એન મેતે જ બોલી એની બધું. મેતે જ બધું બોલી છે. સરસ બોલી છે તોય. હા હા રેસીપી બનાવી હોય ને ત્યારે હું ઉતારીશ. જો આરાધ્યા એમ કહે છે. પણ આરાધ્યા છે ને સ્કૂલે હોય તો નો વારો આવે ને આરાધ્યા. રવિવારની રજા હોય ને સન્ડે ની તારે જ તારો વારો આવે. હા ઈ વાત સાચી છે. રેસીપી રાતે બનાવવાની હોય ઈ સારી ખબર પડે. જો મારી કરતા છે આરાધ્યાને હો. અને આજે કિચનમાં શું બનાવવાનું છે? આજે કિચનમાં જો વઘારની સુગંધ આવે છે. પૌવા બટેટા બનાવી છે. આજ તો તારા પપ્પાએ કીધું કે પૌવા બટેટા બનાવી નાખ. એટલે આજ જો પૌવા બટેટા ડુંગળી ટમેટો ને બધું ચડે છે. બટેટું બફાઈ ગયું છે. એવું બધું ચાલે છે આજ. અહીંયા બટેટા બફાઈ ગયા છે અને અહીંયા વઘાર થાય છે. ઈ તો રેસીપી આપણે બટેટા પૌવાની એકવાર આપી જ દીધી છે. આપણા બ્લોગમાં આગળ છે જ તે. તો એવું છે બધું આજ. તો બસ કાંઈ નહીં, આવી રીતે અમારું રૂટીન કામ ચાલુ છે. અને તો ચાલો મમ્મી આજ કયું ભજન ગાવાના છો? આજે મનનો મોરલિયો ને બેન મારું નામ તારું નામ. તો ચાલો ગાઈ નાખો. આરાધ્યા પેલા ટીવી ધીમું કરી દ્યો મેડમ, કા બંધ કરી દ્યો. જો આરાધ્યા બેન નું કામકાજ એવું છે. મને કહે છે બંધ કરી દ્યો પોતે નો. હા ઇંગ્લિશમાં નામ લખે છે. એમાં બુકમાં જોઈ છે ને ઇંગ્લિશના ઓલા લખે છે. જો ચાલો હાલો ચાલો તો ગાઈ નાખો. તું બોલતી નહીં હો. નહીં બોલે. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. સૂરજ ઉગે ને મારી યુગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. આકડીએ મને યોસુ દેખાય છે, દર્શન વિનાનું મારું દિલડું દુબાય છે. નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એકવાર વાલા તારી ઝાંખી જો થાય છે, આંસુના બિંદુથી ધોવાય તારા પાય. માગો સદાય તારા ચરણોમાં વાસ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. સુખ કરીએ સજાનંદ સ્વામીને, કરી નાખ્યું જીવન કુરબાન મારું. રાત દિવસ હું તો જોઉં તારી વાટ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સરસ ભજન હતું શું ઘનશ્યામ મહારાજનું. તો ચાલો તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જો અમારા વિડીયો ગમે તો ને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો કાલ મળીએ ને હારો આ દોઢી બોલવા આવી.
તો આરાધ્યાએ જો ગુજરાતીનું ઇંગ્લિશ કર્યું છે બધાયના નામ સાચું રહેતા જોઈ સાચું છે કે ખોટું હવે જોવાનું કા પપ્પાને ઉપર હા જોઈએ બતાવો જાઓ પપ્પાને ચાલો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો બાય બાય